ત્રણેયને મહેશભાઈ, પપ્પુભાઈ અને પિયુષભાઈ એ 3 પ્રાઇઝ આપશે. રશ્મિનો 3 નંબર છે. કોણ છે રશ્મિ? રશ્મિ યશવી નો રશ્મિ જોઈએ એ છે. તમારે સાંભળવા ભૂલ થઈ છે. બાકી આ વિજેતા જ છે. ઓકે સોરી, યશવી વિજેતા છે અને એને પ્રાઇઝ આપશે મહેશભાઈ. નિધિ સતાસિયા એને પપ્પુભાઈ મીના પ્રાઇઝ આપશે 2nd નંબર. સોરી પિયુષભાઈ 2nd નંબરનું પ્રાઇઝ આપશે. 1st નંબરનું પ્રાઇઝ છે રત્નદીપ. કેમ ઊંઘી ગયો બેટા? કેમ ઊંઘી ગયો? થાકી ગયો? કોંગ્રેચ્યુલેશન. અહીંયા આજના તમામ ઇનામો અહીંયા પૂરા થઈ જાય. ખેલૈયાઓ ફરી એક વખત જરૂરી સૂચના કે આપણી પ્રણાલિકા પ્રમાણે જે ખેલૈયા વિજેતા હોય એને પાર્ટી પ્લોટમાં હાજર રહેવું જરૂરી છે. કિડ્સમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરીશું કે કદાચ સ્કૂલે જવાનું હોય તો કિડ્સનું પ્રાઇઝ આપણે એના એબ્સેન્ટમાં પણ આપીશું. ફરી એક વખત હું જાહેરાત કરું, ટ્રેડિશનલમાં જે બહેનો અહીંયા છે એમનો આ ફૂડ પેકેટ આપવાના છે તો નલિનીબેન એ ડિસ્ટ્રીબ્યુશન કરી દેશો. બીજી એક મહત્વની સૂચના કે કલોલમાં જજીસ આવવાથી આપણા પાર્ટી પ્લોટમાં ભૂતકાળમાં જે 2-5% ખેલી અને મનદુખ રહેતા હતા તો આ વર્ષે અમે એક એવો કન્સેપ્ટ પસંદ કર્યો છે કે નિર્ણાયક કલોલ બહારથી આવશે. જે કોઈને દૂર દૂર સુધી ઓળખતા નહીં હોય એ માણેક પાર્ટી પ્લોટના ખેલૈયાઓને જ જોશે અને એમની પરફોર્મન્સને જોશે. એટલે કોઈને ક્યાંય મનદુખ થવાના ચાન્સ ના રહે. અને અમે એ પ્રયાસ કર્યો છે. કદાચ તમને ગમે હોય તો તાળીઓ પાડો, અને ના ગમે હોય તો પછી તમે તમારા ઘેર ને હું મારા ઘેર. ઓકે, જય અંબે, ગુડ નાઇટ. સિટી ક્લબના મિત્રો અને ઘનશ્યામભાઈ અહીંયા હાજર રહેશે. બોલ શ્રી અંબે માત કી જય. સાઉન્ડ વાળા મિત્રોને વિનંતી, સાઉન્ડ ને એમ જ રાખે. કલાકારો પેક કરી લે પછી આપણે આજે ફરીથી ટેસ્ટિંગ કરવાનું છે. સુરાવલી ગ્રુપ સલ્લાબેન દવે અને એમના ઓર્ગેનાઇઝરને વિનંતી નીચે આવશે. અમે પણ આપનું સન્માન કરીએ. માફ કરજો, ખેલૈયાઓના ઇનામ પછી ખેલૈયાઓના જતા પહેલા અમારે આ કરવાનું હતું પણ થોડું ભૂલાઈ ગયું છે. પ્લીઝ નીચે આવશો બધા. જેટલા જ્યાં છે ત્યાં ઉભા રહે 2 મિનિટ માટે, ફક્ત 2 મિનિટ માટે. જેટલા જ્યાં છે ત્યાં ઉભા રહે, ફક્ત તાળી પાડવાની ત્યાં રહીને. લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટી દ્વારા આયોજિત નવરંગી નવરાત્રીના પહેલા દિવસના કલાવૃંદ સુરાવલી ગ્રુપના મુખ્ય ગાયક સરલાબેન દવેને લાયન્સ ક્લબ ઓફ કલોલ સિટીના પ્રેસિડેન્ટ ભરતભાઈ ડી પટેલ એક સ્મૃતિ ચિહ્ન આપશે. ખૂબ સુંદર આપે મનોરંજન કરાવ્યું છે તો આપનો હું ઋણ સ્વીકાર કરું છું. થેન્ક યુ. અને માફી ચાહું છું કે થોડુંક મોડું થઈ ગયું. કલાકારોને સન્માનવાના પહેલા હોય પછી અમારે ખેલૈયાઓ. થેન્ક યુ. બધાય તાળીઓ ના પડી એનો પણ આભાર.